હાલો મિત્રો, કેમ છો બધા? આવી ગયા પાછા નવા વ્લોગમાં. તો આજે છે ને આપણે જે ટ્રેક્ટર માટે જે ટ્રેક્ટરનો છે ને કામ છે, ટ્રેક્ટરમાં મોડિફાઈ કરવાનું છે. મોડિફાઈ તો ના કહેવાય, પણ જે આ ખુરશી છે ને ટ્રેક્ટરની સીટ એ આપણે કાઢી નાખવી અને ફિટ કરવાની આપણે બનાવેલ જમ્પિંગ ખુરશી જ્યાં તૈયાર થઈ ગઈ. તમને શોર્ટ વિડીયો મૂક્યો હતો અને ભારી મજા આવે, જમ્પ મારે તો આ ફિટ કરવાનું છે. જો જમ્પિંગ ખુરશી પછી કેવું લુક આવે ને હું હે ટ્રેક્ટરમાં ફિટ થાય જોઈ હું. ચાલો ફિટ કરી પેલા આને ખોલવી જો હે. 2 બોલ હે, 2 ને 4 બોલ હે, 4 બોલ ખોલી અને ઓલી ફિટ કરી દે. હું મેજરમેન્ટ કરી લીધું, કદાચ ફિટ રેડી થઈ જાય. પણ હવે જો હું કેવું લાગીએ ટ્રેક્ટર. ચાલો ફિટ કરી પેલા કાઢ લે આને. હાલો તો પ્લાનમાં જે ચેન્જ છે આજે છે ને બીજું કામ લેવાનું છે. આ ભાઈ છે ને એ કે ઓયણી ફિટ કરી ટ્રેક્ટરમાં, તો ખુરશી ફિટ નહીં થાય. તો ભાઈ બીજું કામ લઈ લીધું, આપણે એમાં ટેકો દેવો જોઈએ. તો ખુરશીનો છે ને તમે કોમેન્ટ કરજો, આગલી વિડીયો બનાવ્યું તમારે જોવી આ ખુરશીમાં ફિટ થાય કોમેન્ટ કરી નાખજો, તો આપણે વિડીયો બનાવીશું. અત્યારે વળી ઓયણી ફિટ કરવાનું થઈ ગયું, કેમ કે ટૂંક સમયમાં વરસાદ થાય, પહેલેથી તૈયારી રાખવી જોઈએ. કે આપણે છે ને રાપ છે ને ઓલી આપણે ઓલી રપટાની છે, રપટાની રાપ કાઢી લીધી અને વાવણાની રાપ ફિટ કરવાની છે. ચાલો એ ફિટ કરી લે. હવે ખુરશીઓ આ નથી, તમે આ વિડીયોમાં કોમેન્ટ કરી નાખજો, આગલો વિડીયો આપણે એ લઈ આવીશું. ચાલો ઓયણી વાપરી લઈ આવી, ઓયણી ફિટ કરી. રાત તો નીકળી ગઈ નહીં, તો એ રાતને હચીને મૂક્યા હોય આડી ના આવી જાય. ત્યારે આ રાત ફિટ કરવાની છે, તે ફિટ કરી લઈ પછી આપણે ઓયણી ફિટ કરવાની. પછી હજી આમાં મેજરમેન્ટ કરવું જોઈએ. આપણે અમારે જે વાવવાનું હોય ઈઠાવીને જઈએ, તો આમાં ઈઠાવીને જાય દાંતા ચડાવવા જોઈએ વાવણાના. પછી આમાં કે વાવણું કે વરસાદ કે થાય ભાઈ ઉપાધિ નહીં ને ઓયણી પહેલાંથી ફિટ કરેલું હોય. લગભગ તો બધા એમને અગાઉ ફિટ કરી લેતા ઓયણી. અમે જો અગાઉ ફિટ કરી લઈ એટલે વરસાદ થઈ જાય પછી ડાયરેક્ટ વાવણું જ કરવાનું રહીએ. એ બંને વિડીયો મજા આવી. આપતા નીકળી ગયો, આપણે દાઢા કાઢી નાખી. અમારે છે ને બોલવાળા દાઢા છે, એટલે આગે આમ હાલતું હોય ને ટ્રેક્ટર અમુકને ઘણી જગ્યાએ આજકોક લાગે પડી જાય. ભાઈ આ બોલવાળી સિસ્ટમ, આ હલે નહીં. ચાલે ભાઈ ઉવેર નાખે બધા, હું જ ઉવેર નાખું. લઈને ઉવેર નાખ તારું ઉરી ગયો. ચડાવ દે બોલ. એ શું કર? હા એ બરાબર, સાચું સાચું. તો બોલ કાઢવા પડે ને, શું બોલ કાઢ. આ ઓલી હતા ને રફતાનો માપ હતો. હવે છે ને આપણે આ વાવણા રાત ચડાવે ને હોલ બદલાવવા પડે. બદલાવી લીધા રેડી. હવે રાત ચડાવવા છે. હવે આપણે છે ને 2 જણાને કામ પડીએ, કેમ કે રાત છે ને વજન વાળી બહુ છે, સીધી પટ્ટી જ છે. આમાં 2 જણા કામ ને માપ ફરખું આવી જાય. હા માપ તું માપ કર રેડી જાવ કાયદેસર આવ્યું. હા હે દાંઠા થોડાક મળી ગયો થયો. ના સડી જાય, જો આડવરા થઈ જાય. કેમ કે ઓલી રાપમાં આ રાપમાં થોડાક આડવરા થાય દાંઠા. હા વેલ્ડિંગ વાળો જે હોય ને ભાઈ, એને જે હરખું પરફેક્ટ માપ ના કર્યો હોય ને, બાકી અમારું કંઈ વાંકે જ નહીં. સીધે સીધું ચડાવી દીધું. આ વેલ્ડિંગ વાળા વાહ છે. ઓલી રાત હતી ચડાવેલ, હજી આ રાત છે ને આડવરું કરવું જોઈએ. દાંઠા આડવરા કરવા જોઈએ તો જ ચડીએ. પેલા છે ને ચડાવી લઈ. હવે ઘણો ટાઈમ થઈ ગયો આમાં. હવે આપણે છે ને ઓયણી ફિટ કરવાની છે. તો જો ઓયણી ફિટ કરી દીધી, ગ્લોટીઓ આડવરો હતો ને સરખો લીધો, અને આજે ગ્લોટીઓ તૂટી ગયો હતો રાપ આંકવામાંથી. વેલ્ડિંગ કરવું પડ્યું. જો
આ ને ઓઈની ડટા ચડાવી દીધી. આ રાખીને તો ઓઈની આમ સ્લીપ ના મારે. એ પેશી એના જ ડટા હે ઓઈણીના જ. હા ભાઈ એટલે ઉપાડીએ હું આવું. આ થોડી વજનવાળી બહુ છે એમાં ઓઈણી. તો સારું કે જૂનું લોઢું પણ મજબૂત બહુ છે. હાલો આવું તો ઓઈણી ચડાવી દીધી રેડી. જો બોલ ટાઈમ કરી લે રેડી. બહુ વજન વાળા હો. કે અમારે બધું જૂના જમાનાનું છે ને બહુ વજન વાળું. 4 લાખ ઉપાડીએ એવો અને વજન બહુ છે. નહીં ખબર પડે કારણ કે અમે કાયમ ખોલ ફીટ કરતા હોય એટલે અમને ખબર છે ક્યાં કી જારી છે નહીં. આ ચડાવી દીધું આપણે 28 જારી. એક આ ચડાવ દે આયા. હા રેડી. હારો માફ કરો જો હવે. હજી માફ કરવો ખબર જ છે આપણે તો. લઈ લે હાલ તો માફ કરી દે. પછી થોડુંક આડરું થાય ને તો પણ હાર્યું છે ને આડરું થાય. માફ કરી લેવું જરૂરી છે. વરસાદ કેદી થાય એ પ્રમાણે પેલો વરસાદ થઈ માફ કરી લે માફ કરી લે. હિતાવી આવ્યું. હિતાવી આવી હિતાવી કરવાના હિતાવી આવી. બસ હા હવે હિતાવી આવી જાય. 1 ઇંચનો ફેર હતો જો. હા હિતાવી. હા હિતાવી એ તો આડવરું થાય ને આવી ગયા ને. હા ઈઠાવી આવી ગઈ જો. અને તમે જે કઈ જારી વાવો એમ કહેજો કોમેન્ટમાં. અમે ઈઠાવીને જારી વાવી. ફાઇનલી આપણે છે ને ઓઈનું કામ બધું થઈ ગયું ડન. હવે અમારે ચડાવી દો. અમારે છે ને વાહે હાલતો જાય. અને વડા ટ્રેક્ટરનો આ જ ફાયદો. આમાં હવે વાહેથી આખું ના પડે. વાવણું થતું હોય ને તો જ બધું હાલી જાય. એટલે આ બધું હાલી જાય. રાપ ને અમારે હાલી જાય. અમારે ચડાવી લીધો. આમ રાપ ને દાંતાનું ઓપ્શન હોય પણ અમારનું જે જુગાડથી કરી લીધું. વરસ નાખી છે હજી બોલ ટાઈમ કરી લે ને તો અમારે ફીટ થઈ જાય. અને તમે કહેતા હો દાંડવા નથી ચડાવ્યા. દાંડવા જે ટેકનોલોજી વધી જાય. વાયરલેસ આવી ગયું કે આમાં છે ને દાંડવાલેસ આવી ગયું. દાંડવા છે ને તૂટલ છે આમ જે ખાંધાવાળા છે એટલે ભાઈ એમાં પ્રોપર બી ના પડે. ઠેરાઈ જાય તો પછી ઓરિંડું પડે. એટલે નવા લેવાના દાંડવા. એટલા માટે હજી નથી ચડાવ્યા. નવા આવે ને પછી ચડાવવાના છે. આ હજી આ કંઈક કરે છે અમારનું. એવા ટાઈમ ના કરતા તો તોય આટા મૂકી દીધા. ડબલ ચડાવ્યા જો. ડબલ ચડાવ્યા હવે હાલ છે લે. હવે ખાલી દાંડવા ચડાવવાનું બાકી રેડી થઈ ગયું. વરસાદ આવે ને અરે વાવવાનું છે. વરસાદ કેદી થાય ભાઈ? 20 તારીખ પછી. તો આ આજનો લોક આપણે છે ને ઓઈની ચડાવવામાં વયો ગયો. આ મહેનત બહુ પડે આમાં. માપને કરવો પડે ને પ્રોપર. હવે તો આજનો લોક એ પૂરો કરી દે. શું કહેવું છે ભાઈ તાર? આજનો લોગમાં આટલું. લોગ ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. મળી નેક્સ્ટ લોગ. પાના મૂકવા જોઈએ આજે ઓર્ડર દઈએ છે. મળ્યા નેક્સ્ટ લોગમાં.